જમિયત ઉલમાએ ઉત્તર ગુજરાતની ભવ્ય સલાહકાર સભા દાંતાના રતનપુર ખાતે યોજાઈ। ગત તારીખ 14 ફેબ્રુઆરી 2026ના રોજ અંજુમન ફલાહે દારેન રતનપુર ખાતે જમિયત ઉલમાએ ઉત્તર ગુજરાતની એક અત્યંત મહત્વપૂર્ણ અને ગૌરવપૂર્ણ સલાહકાર સભાનું આયોજન કરવામાં આવ્યું હતું। સાંજે 5 વાગ્યાથી રાત્રે 9:30 વાગ્યા સુધી ચાલેલી આ સભામાં ઉત્તર ગુજરાતના 4 મુખ્ય જિલ્લાઓ બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણાના તમામ પ્રમુખ, મંત્રીઓ અને જિલ્લા તાલુકા સ્તરના હોદ્દેદારો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। જ્યાં મૌલાના અલાઉદ્દીન સાહેબ મઝાહિરી ઉપપ્રમુખ જમિયત ઉલમા બનાસકાંઠાએ મહેમાનોનું શાબ્દિક સ્વાગત અને પ્રવચન કર્યું હતું। જમિયત એક વિચારોની ચળવળ છે, જેની સભામાં મુખ્ય અતિથિ તરીકે પ્રોફેસર નિસાર અહેમદ અંસારી સાહેબ, જનરલ સેક્રેટરી જમિયત ઉલમાએ ગુજરાત, અને અસલમભાઈ કુરેશી, સેક્રેટરી જમિયત ઉલમાએ ગુજરાત ઉપસ્થિત રહ્યા હતા। તેમજ અંસારી સાહેબે પોતાના પ્રવચનમાં જમિયત ઉલમાએ હિંદના ગૌરવશાળી ઇતિહાસ પર પ્રકાશ પાડ્યો અને વધુમાં જણાવ્યું કે જમિયત માત્ર એક સંસ્થા નથી, પરંતુ એક વિચારોની ચળવળ છે જે દેશની એકતા અને બંધુત્વ માટે સમર્પિત છે। સ્થાપના કાળથી જ આ સંગઠન કલ્યાણ, મજલૂમો, પીડિતો અને બેસહારાઓનો મજબૂત સહારો બની રહ્યું છે। આવનારા પડકારજનક સમયમાં દરેક હોદ્દેદારો પરસ્પર સંકલન અને જવાબદારીપૂર્વક કાર્ય કરવું અનિવાર્ય છે। અત્રે સભામાં જનાબ અતિકુર રહેમાન કુરેશી સાહેબ, નાઝીમે તંઝીમ જમિયત ઉલમાએ ગુજરાતે વર્તમાન સમયના સળગતા મુદ્દાઓ પર ભાર મૂકતા જણાવ્યું કે બુલડોઝર કાર્યવાહી, મદ્રેસાઓ પરના પ્રતિબંધો અને હેડ સ્પીચ જેવા ગંભીર અને બંધારણીય હકોના હનન સામે જમિયત ઉલમાએ હિન્દ મજબૂતીથી કાનૂની લડાઈ લડી રહી છે। આગામી સમયમાં સમાજ સુધારણા, શિક્ષણ માર્ગદર્શન કેમ્પ, કાનૂની સહાયતા અને યુવા સશક્તિકરણ જેવા રચનાત્મક કાર્ય પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે। ગ્રામ્ય વિસ્તારોમાં સક્રિય યુનિટો સ્થાપીને સંગઠનની પાયાના સ્તરની વધુ મજબૂત બનાવવાની રણનીતિ રજૂ કરી હતી। પ્રમુખ સ્થાનેથી માર્ગદર્શન સભાના અધ્યક્ષ સ્થાનેથી બોલતા હજરત મૌલાના અબ્દુલ કુદ્દુસ સાહેબે જણાવ્યું કે જમિયત ઉલમાએ હિન્દ હંમેશા સમાજની નાની મોટી તમામ સમસ્યાઓમાં અગ્રેસર રહી છે। ઉત્તર ગુજરાતના 4 જિલ્લાની યુનિટો મજબૂત બને અને ખિદમતે ખલ્કનું કાર્ય વધુ વેગબંતુ બને, તે માટે એક સમયની એક માંગ છે। તેમને સંગઠનની કામગીરીને વધુ અસરકારક અને પારદર્શક બનાવવા માટે ટીમવર્ક અને સમર્પણને ચાવીરૂપ ગણાવ્યા હતા। આ મહત્વપૂર્ણ સંમેલનમાં ઉત્તર ગુજરાતના અનેક નામી ઉલમાઓ અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા, જેમાં પ્રોફેસર નિસાર અહેમદ અંસારી સાહેબ, જનરલ સેક્રેટરી ગુજરાત, અસલમભાઈ કુરેશી, સેક્રેટરી જમિયત ઉલમાએ ગુજરાત, મૌલાના અબ્દુલ કુદ્દુસ સાહેબ, ઉપપ્રમુખ ગુજરાત, જનાબ અતિકુર રહેમાન કુરેશી સાહેબ, નાઝીમે તંઝીમ ગુજરાત, મૌલાના અબ્દુલ હમીદ ખાદિમ લાલપુરી સાહેબ, પ્રમુખ સાબરકાંઠા, વકીલ જુબેરભાઈ ગાસુરા સાહેબ, સેક્રેટરી બનાસકાંઠા, મૌલાના મોહમ્મદ હુસૈન સાહેબ, ઉપપ્રમુખ મહેસાણા, મૌલાના અબ્દુલ લતીફ સાહેબ, પ્રમુખ પાટણ, મૌલાના મોહસિન સાહેબ, જનરલ સેક્રેટરી સાબરકાંઠા, મૌલાના અલાઉદ્દીન સાહેબ અને મૌલાના અબુલ હસન સાહેબ, ઓર્ગેનાઇઝર, મૌલાના ફારૂક સાહેબ, સેક્રેટરી બનાસકાંઠા અને મૌલાના અસદ નદવી રતનપુર, અલ્તાફભાઈ કાપડિયા વિસનગર, જાબીરભાઈ ઝુણકિયા, સેક્રેટરી બનાસકાંઠા હાજર રહ્યા હતા અને સભા દરમિયાન પધારેલ તમામ મહેમાનોનું શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું। સભા દરમિયાન પધારેલ તમામ મહેમાનોનું શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું, જે ઉપસ્થિત સૌ માટે પ્રેરણાસ્પદ અને એક સારી એવી ક્ષણ બની રહી હતી। સભાના અંતે હજરત મૌલાના અબ્દુલ અહદ સાહેબે ખાસ દુઆ કરાવી હતી, તેમજ ઉપસ્થિત તમામ હોદ્દેદારોએ સંગઠનને વધુ સક્રિય અને મજબૂત બનાવવા માટે સંપૂર્ણ નિષ્ઠાથી કાર્ય કરવાનો દ્રઢ સંકલ્પ વ્યક્ત કર્યો હતો। हिंदुस्तान को आज़ाद होने के बाद दस्तूर को सेकुलर बनाने में भी जमियत उलमा ने सेकुलर फोर्सेस का साथ दिया और इस मुल्क का दस्तूर सेकुलर बना। और उसके बाद जो जहरीली फिजा पार्टीशन की वजह से बनी थी, उस फिजा को भी हमवार करने में जमियत उलमा ने अपना किरदार निभाया और आज तक जमियत उलमा दस्तूर की असल रूह को बाकी रखने के लिए कोशिश कर रही है। आज का ये हमारा इजलास भी इस बात के लिए था कि हमारा मुल्क जो सेक्युलर है और सेक्युलर दस्तूर बना है, उसकी रूह की हिफाजत की जाए। जबकि आज एक तरफ से आवाज़ें लगाई जा रही हैं दस्तूर को पामाल करने की, एक वर्ग विशेष की, एक तबके के हुकूक को अपने अख्तियारात से दस्तबरदार होने की, कभी वक़्फ़ के सिलसिले में, कभी SIR के सिलसिले में, कभी यूनिफॉर्म सिविल कोड लाकर एक वर्ग को, एक विशेष वर्ग को, एक ख़ास तबके को निशाना बनाया जा रहा है, टारगेट बनाया जा रहा है। उसके एतबार से जमियत उलमा इस मुल्क के लोगों को साथ लेकर अपने इन हुकूक की लड़ाई को लड़ रही है और इस दस्तूर जो असल रूह सेक्युलर है उसको बचाने के लिए हर मुमकिन कोशिश कर रही है, ताकि तमाम लोग, इस मुल्क में रहने वाले तमाम बाशिंदे, तमाम इंसान मोहब्बत के साथ, यकजहती और भाईचारगी के साथ रह सकें। ऐसी फिजा हमवार करने में जमियत उलमा अपना किरदार अदा कर रही है, करेगी और आइंदा भी करने में कोई कसर बाकी नहीं रखेगी।